બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂર છે માં આજે આપણે જાણીશું માનવ જીવન માટે વૃક્ષોનું મહત્વ કેટલું છે અને જો વૃક્ષો નામશેષ થઈ જાય તો પ્રકૃતિના ચક્ર પર કેટલી ગંભીર અસર પડી શકે છે। તો જુઓ અમારો આ વિશેષ કાર્યક્રમ। વિચારો, જો પૃથ્વી પરથી આ હરિયાળી ગાયબ થઈ જાય તો આપણે જેને માત્ર લાકડું કે છાંયો સમજીએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીનું અસ્તિત્વ છે। વૃક્ષો વિનાની પૃથ્વી એટલે શ્વાસ વિનાનું શરીર। આજે આપણે વાત કરીશું એવા મૌન ઋષિઓની જે જન્મથી મૃત્યુ સુધી આપણું જતન કરે છે। પર્યાવરણ અને ઇકોસિસ્ટમ। વૃક્ષો કુદરતના સૌથી મોટા એન્જિનિયર છે। તે વાતાવરણમાંથી ઝેરીલો કાર્બન ડાયોક્સાઇડ શોષીને આપણને અમૃત સમાન ઓક્સિજન આપે છે। એક મોટું ઘટાદાર વૃક્ષ એટલો ઓક્સિજન પેદા કરે છે જે 2 પરિવારો માટે પૂરતો હોય છે। આપણી ઇકોસિસ્ટમમાં વૃક્ષો કડી સમાન છે। પક્ષીઓનું ઘર, ખિસકોલીઓનું રમતગમતનું મેદાન અને અગણિત જીવજંતુઓનો આશ્રય આ વૃક્ષો જ છે। આટલું જ નહીં, જમીનનું ધોવાણ અટકાવવું હોય કે વાદળોને ખેંચીને વરસાદ પાડવો હોય, વૃક્ષોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે। સ્વાસ્થ્યના ફાયદા। સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃક્ષો આપણી કુદરતી હોસ્પિટલ છે। માત્ર તેમની હાજરી જ માનસિક તણાવ ઓછો કરે છે। વૈજ્ઞાનિકો કહે છે કે જે લોકો હરિયાળીમાં સમય વિતાવે છે તેમનું બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ લેવલ ઓછું રહે છે। લીમડો, પીપળો, તુલસી અને વડ જેવા વૃક્ષો તો ઔષધિઓનો ભંડાર છે। જે હવા વૃક્ષોમાંથી પસાર થઈને આવે છે તે શુદ્ધ અને ફિલ્ટર થયેલી હોય છે। આર્થિક ફાયદા। ઘણાને એમ લાગશે કે વૃક્ષો તો માત્ર સેવા કરે છે, પણ ના, વૃક્ષો અર્થતંત્રનો પાયો છે। કાગળથી લઈને ફર્નિચર સુધી અને ફળોથી લઈને રબર ગુંદર સુધી તમામ વસ્તુઓ આપણને વૃક્ષો આપે છે। લાખો લોકોની રોજીરોટી ખેતી અને વન પેદાશો પર ટકેલી છે। જો આજે આપણે વૃક્ષો વાવીએ તો તે ભવિષ્યની સૌથી મોટી ગ્રીન ફિક્સ ડિપોઝિટ છે। વૃક્ષો ન હોય તો શું થાય? જરા કલ્પના કરો, જો પૃથ્વી પર વૃક્ષો ન હોય તો ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીને ભઠ્ઠી બનાવી દેશે। વરસાદ અનિયમિત થઈ જશે, પાણી સુકાઈ જશે અને હવામાં ઓક્સિજન લેવા માટે આપણે સિલિન્ડરો લઈને ફરવું પડશે। પક્ષીઓનો કલરવ હંમેશા માટે શાંત થઈ જશે અને પૃથ્વી માત્ર એક વેરાન રણ બની જશે। શું આપણે આપણા સંતાનોને માત્ર ધૂળ અને ધુમાડો આપવાના છીએ? હજી પણ મોડું થયું નથી। પૃથ્વીને બચાવવાનો રસ્તો એસી ચલાવવામાં નથી, પણ પીપળો વાવવામાં છે। દરેક વ્યક્તિ જો પોતાના જીવનના યાદગાર પ્રસંગોએ એક વૃક્ષ વાવે તો આપણે આ ધરતીને ફરી સ્વર્ગ બનાવી શકીએ છીએ। યાદ રાખો, વૃક્ષોને આપણી જરૂર નથી, પણ આપણને વૃક્ષોની જરૂર છે। તો ચાલો આજે જ સંકલ્પ કરીએ, એક વ્યક્તિ, એક વૃક્ષ। આપણી આવતીકાલને લીલીછમ અને સુરક્ષિત બનાવીએ।